નસવાડીમાં જળસંકટના ઇંધાણ. તાલુકાના 100થી વધુ ગામોમાં 10 વર્ષથી ચેકડેમો રિપેરિંગના અભાવે ખંડેર હાલતમાં. નસવાડી તાલુકાના 100થી વધુ ગામોમાં કોતરો અને નદીઓ પર બનાવવામાં આવેલા ચેકડેમોનું 10 વર્ષથી રિપેરિંગ ન થતાં ચેકડેમો ભાંગીને ભૂક્કા થઈ ગયા છે. પાણી કોતર અને નદીઓમાં ન રોકાતા હાલ તો ઉનાળાની ઋતુ શરૂ થતાની સાથે જ જળસંકટ ઊભો થાય છે. નસવાડી તાલુકામાં 2 મોટી છે નદીઓ, અશ્વિન નદી અને મેણ નદી. આ 2 નદીઓ તાલુકામાં 70 કિલોમીટર વિસ્તારમાંથી પસાર થાય છે. આ નદીઓમાં ભરતા કોતરો પર છેલ્લા 10 વર્ષથી ચેકડેમ રિપેરિંગ માટે સરકારે કોઈ યોજના અમલમાં મૂકી નથી, જ્યારે નવા ચેકડેમો સિંચાઈ વિભાગ દ્વારા નસવાડી તાલુકામાં બનાવવામાં આવ્યા નથી. જૂના ચેકડેમોમાં રિપેરિંગ ન થતાં કેટલાક ગામડાઓમાં ચેકડેમો ભાંગીને ભૂક્કો થઈ ગયા છે. નસવાડી તાલુકાના ખુશાલપુરા ગામ પાસે મેણ નદી પર બનાવવામાં આવેલો ચેકડેમ 100 મીટરની લંબાઈમાં છે. તેમાં માટી પુરાણ થઈ જતાં 10 કિલોમીટર વિસ્તારમાં પાણી રોકાતું નથી. અનેક ચેકડેમો તૂટી ગયા હોવાથી ચોમાસામાં વરસાદી પાણી ન રોકાતા આ પાણી નદીઓમાં વહી જાય છે. જ્યારે દિવસે દિવસે જળસ્તર ઊંડા જતાં અનેક ગામડાઓમાં કોતરોમાં પાણી ન રહેતા જળસંકટ ઊભો થાય છે. જ્યારે છેવાડાના ગામડાઓમાં બનેલા ચેકડેમો રિપેરિંગ કરાવવા જોઈએ તે જરૂરી બન્યું છે. સિંચાઈ વિભાગમાં દર માસે લાખો રૂપિયા પગાર ઇજનેરોને સરકાર ચૂકવે છે, પરંતુ તેની સામે ઇજનેરો પાસે કોઈ કામગીરી નથી. છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં તેમજ તાલુકા મથક ઉપર આવેલી કચેરીઓમાં ઇજનેરો નવરાથોપ બેસી રહ્યા છે. આનો સર્વે કરાવવામાં આવે તો સરકારનો લાખો રૂપિયા પગાર વ્યર્થ જઈ રહ્યો છે, તેમ સામે આવે તો કોઈ નવાઈ નહીં. દરવાજાવાળા ચેકડેમ બનેલા છે, એના દરવાજા તૂટી ગયા છે. એ ચેકડેમના દરવાજા બંધ કરે તો અમુક ટકા પાણી ત્યાં આગળ રોકાય અને જમીનની અંદર શોષ થાય. તો લગભગ એ પાણી જમીનમાં ઉતરે તો અમારે જે હેડપંપમાં જેવી વસ્તુમાં પાણીના તળ ઊંચા આવે તો આવા ઉનાળામાં અમને તકલીફ ના પડે. તો ખરેખર આવા તૂટેલા ચેકડેમની અંદર જો દરવાજા મુકાય એવી આશા અમે સરકાર પાસે માંગીએ છીએ. બીજી વાત છે કે આ વિસ્તારમાં સિંચાઈ માટે સુવિધા નથી. ચેકડેમોની કેટલી જરૂરિયાત છે, કેટલી મોટી નદીઓ છે? આ વિસ્તારની અંદર સિંચાઈની યોજના તો નથી જ, આપ બધા જ જાણીએ છીએ. પણ અહીંયા આગળ જો નદી તળાવ બનાવે અને જો એ નદી તળાવની અંદર પાણી રહે તો સિંચાઈની યોજના થાય. અમે તો સરકારશ્રીમાં એ બી રજૂઆત કરેલી છે 10 વર્ષ પહેલાં કે આ જે નર્મદાનું પાણી અમારી કુદરતી નદીઓમાં નાખો અને એ કુદરતી નદી જીવતી રહેશે તો અમારા લોકોને, અમારા વિસ્તારને આ પાણીની સિંચાઈની સુવિધા મળે એમ છે. અને આવી રજૂઆત ઘણીક વાર કરેલી છે. આ કુકરદા ગામ છે, નસવાડી તાલુકો, છોટાઉદેપુર જિલ્લો. પાણી આ ડેમ બનાવ્યો છે પણ આ પાણી રોકાતું નથી, એને રિપેર કરવાની જરૂર છે. દરવાજા લગાવે તો શું ફાયદો થાય? દરવાજા લગાવે તો પાણી રોકાય, પણ દરવાજા પણ નહીં લગાવ્યા. પાણી આવે તો કઈ જતું રહે? નીચે જતું રહે બધું. અને ડેમની હાલત કેવી છે? ડેમ તો હાવ તૂટી જ ગયો, હવે બગડી જ ગયો, હાવ તૂટી જવાનો. એ તો શું માંગ સરકાર પાસે તમે? આ તો ફરી રિપેર કરી આપતા હોય તો સારું. મારું નામ નિવલાભાઈ નાનજીભાઈ. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.